છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનું યુવાધન બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યું છે. પોતાના જીવનની કારકિર્દી બનાવવાનો સમય અને આવો અમૂલ્ય સમય કેટલાક યુવાનો પોતાની બરબાદી પાછળ વેડફી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આવા બે લંબરમુછિયા શખ્સોની લૂંટકાંડની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલા ગોળા ગામ નજીકથી 2.5 માસ અગાઉ એક ઇકો કારની લૂંટની ઘટના સામે આવી હતી. 2.5 માસ અગાઉ અંબાજી તરફથી આવી રહેલી એક ઇકો કારમાં સવાર બે લંબરમુછિયાઓએ ઇકો કાર પેશાબ કરવાની બહાને ગોળા ગામ નજીક ઊભી રખાવી અને તે બાદ ઇકોમાંથી નીચે ઉતરી ઇકો ચાલકને છરો બતાવીને ઇકો કાર પડાવી બંને શખ્સો ઇકો લઈને છૂમંતર થઈ ગયા હતા. જોકે આ ઘટનાને પગલે પીડિત ઇકો ચાલકે પાલનપુર તાલુકા પોલીસને જાણ કરતા આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે ઇકો લૂંટી ફરાર થયેલા શખ્સો હાથે ન લાગતા આખરે બનાસકાંઠા જિલ્લાની LCB સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. 2.5 માસથી પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી અલગ અલગ જગ્યાના CCTV ખંગોળ્યા, પરંતુ આરોપીઓનો કોઈ જ પતો ન લાગ્યો હતો. જોકે તેવામાં LCB પોલીસ પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે પાલનપુરના ચિત્રાસણી નજીકથી 2.5 માસ અગાઉ ઇકોની લૂંટ કરનારા બે શખ્સોને દબોચી લીધા અને તે બાદ બંનેને પાલનપુર LCB કચેરી ખાતે લાવી પૂછપરછ કરતા બંને શખ્સોમાંનો એક ફતેહસિંહ વસંતસિંહ ડાભી રહેવાસી ધોરી વડગામ તેમજ બીજો દશરથસિંહ વિક્રમસિંહ ચૌહાણ રહેવાસી કરજા અમીરગઢનો હોવાનું અને બંને શખ્સોએ સાથે મળી ઇકોની લૂંટ ચલાવ્યું હોવાનું કબૂલતા અત્યારે પોલીસે આ બંને શખ્સોને દબોચી બંને શખ્સોની પૂછપરછ કરી તો આ બંને શખ્સોએ આ પ્રથમ ગુનાને અંજામ નથી આપ્યો, પરંતુ આ પહેલા પણ તેમને વાહન ચોરીના એક ગુનાને અંજામ આપ્યો હોવાનું ખુલતા પોલીસે અત્યારે આ બંને શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક ઇકો ગાડીની લૂંટની ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસ ખૂબ મહેનત કરી રહી હતી અને 2.5 માસ જેટલો સમય વીતી ગયો હતો, પરંતુ પોલીસે આ 2.5 માસ દરમિયાન અઢળક CCTV કેમેરા તપાસ્યા. ત્યારબાદ પોલીસે RTO કચેરીનો કોન્ટેક્ટ કરીને અઢળક એવા નંબરો કે જે શંકાસ્પદ જણાતા હતા તમામ નંબરો ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ આજે 2.5 માસના અંતે પોલીસે બે એવા આરોપીઓ કે જે ખૂબ રીઢા આરોપીઓ છે અને એમની ઉપર અગાઉ પણ વ્હીકલ ચોરીના ગુના દાખલ થયેલા છે એ બંનેને પકડી પડ્યા છે અને આ ઇકો ગાડીની જે લૂંટ કરેલી હતી ઇકો ગાડીને પણ પોલીસ દ્વારા જે છે એ રિકવર કરવામાં આવેલી છે. જે બે આરોપીઓ છે તેમના નામ છે ફતેહસિંહ વસંતસિંહ દેવુસિંહના દીકરા છે કે જેઓ ડ્રાઇવિંગ કરે છે અને ધોરી ગામમાં તાલુકા વડગામમાં રહે છે. બીજા જે વ્યક્તિ છે તેમનું નામ છે દશરથસિંહ છે, જે વિક્રમસિંહ ભૂરસિંહ ચૌહાણના દીકરા છે અને તેઓ કરજા ગામમાં રહે છે અને અમીરગઢ તાલુકાના છે. આ બંને દ્વારા જે છે એ લૂંટ ચલાવવામાં આવેલી હતી અને બંને દ્વારા જે છે આ ઇકો ગાડીની લૂંટ કરી અને તેને લઈ જવામાં આવેલી હતી. પોલીસ દ્વારા ઇકો ગાડીને રિકવર કરી દેવામાં આવેલી છે. જે અગાઉ આરોપીઓ સંડોવાયેલા છે એ 2024નો જ ગુનો છે અને તેમની ઉપર અગાઉ જે છે એ વ્હીકલ ચોરીનો ગુનો દાખલ હતો. ઓકે, થેન્ક યુ.